ગઢવી હોલ ખાતે આયોજિત રાજ્ય કક્ષા યુવા ઉત્સવ 2024 નો શુભારંભ થયો। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત રાજ્ય કક્ષા યુવા ઉત્સવ 2024 નો શુભારંભ મેયર નયનાબેન પેઢડિયાના હસ્તે કરાયો હતો। ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય યુવા ઉત્સવમાં કુલ 40 સ્પર્ધાઓમાં ઝોન કક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા કુલ 1150 કલાકારો ભાગ લઈ રહ્યા છે। આ તકે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે અહીં દુહા, છંદ, લોકગીત, લોકનૃત્ય જેવી અનેક કલાઓના કલાકારોને મંચ પ્રાપ્ત થનારું છે। યુવા ઉત્સવ વિસરાતી જતી કળાઓને જીવંત રાખવા તથા વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત કૌશલ્યને ઉજાગર કરવાનું માધ્યમ બન્યો છે। ગુજરાત સરકાર ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, યુવા મહોત્સવ જેવા અનેક પ્રકલ્પો થકી યુવા પ્રતિભાની કલા અને આવડતને પ્રોત્સાહન આપે છે। રાજ્યભરમાંથી ભાગ લેવા આવેલા સ્પર્ધકો ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાષ્ટ્ર કક્ષાએ વિજેતા બને તેવી શુભેચ્છા છે। સાથે સાથે સ્પર્ધકો અટલ સરોવર, પ્રદ્યુમન પાર્ક જેવા ફરવાલાયક સ્થળોની મુલાકાત લે તેવો અનુરોધ છે।